નાવ ડિસ્ક્રાઇબ મલ્ટીપ્રોસેસર સિસ્ટમ. મલ્ટીપ્રોસેસર સિસ્ટમ છે એને પેરેલલ સિસ્ટમ અથવા તો ટાઇટલી કપલ સિસ્ટમ કહેવામાં આવે છે. અહીં પ્રોસેસર મીન્સ સીપીયુ થાય છે, એટલે કે એક કરતાં વધારે સીપીયુનો ઉપયોગ. પીપલ આર જનરલી યુઝિંગ સિંગલ પ્રોસેસર સિસ્ટમ. સામાન્ય રીતે લોકો એક સીપીયુનો એટલે કે એક પ્રોસેસરનો ઉપયોગ કરે છે. But system having more than one processor is also available in market, which is known as multiprocessor system. પણ સિસ્ટમ સાથે એક કરતાં વધારે પ્રોસેસર એટલે કે સીપીયુ છે એ બજારમાં અવેલેબલ છે. એટલા માટે એક સિસ્ટમ સાથે એક કરતાં વધારે સીપીયુ છે એ અવેલેબલ હોય તો તેને મલ્ટીપ્રોસેસર સિસ્ટમ કહેવામાં આવે છે. In multiprocessor system, all processors are communicating with each other. મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં દરેક સીપીયુ છે એ એકબીજાને સહકાર આપે છે અથવા તો તેઓ એકાબીજી સાથે કનેક્ટેડ હોય છે. તે શેર ધ કમ્પ્યુટર બસ, મેમરી એન્ડ અધર હાર્ડવેર ડિવાઇસ. તેઓ કોમ્પ્યુટરની બસ, મેમરી અને બીજા હાર્ડવેર ડિવાઇસ છે એ એકબીજાને વહેંચે છે. મેઇન એડવાન્ટેજ ઓફ મલ્ટીપ્રોસેસર સિસ્ટમ્સ આર: ફર્સ્ટ છે મોર થ્રુપુટ, મીન્સ કે ફાસ્ટર. સેકન્ડ છે ચીપર અને થર્ડ છે મોર રિલાયેબલ. અહીં ફર્સ્ટ છે મોર થ્રુપુટ. ઇટ ઇઝ ઓબ્વિયસ ધેટ ઇફ વી હેવ મોર ધેન વન સીપીયુ ધેન સ્પીડ ઓફ એક્ઝિક્યુશન ઇઝ ઇન્ક્રીઝ. એ નક્કી છે કે જો સીપીયુ છે એ એક કરતાં વધારે હોય તો એક્ઝિક્યુશનની સ્પીડ છે એ વધે છે. If we are using n processor, means કે number of processor, then speed of execution is not n times but it is less than n because of આપણે જાણીએ છીએ કે જો આપણી પાસે એક કરતાં વધારે સીપીયુ હોય તો અહીં વધારે સમય લાગતો નથી પણ ઓછો સમય લાગે છે, કારણ કે એમાં ફર્સ્ટ છે મલ્ટીપ્રોસેસર્સ આર કોઓપરેટિંગ ઓન અ ટાસ્ક. A certain amount of overhead is occurred. અહીં મલ્ટીપ્રોસેસર સિસ્ટમ છે એ એકબીજાને કોઈપણ કાર્ય ઉપર સહકાર આપે છે, તેથી કેટલીક એમાઉન્ટ છે એનો ઓવરહેડ થાય છે. સેકન્ડ છે મલ્ટીપ્રોસેસર્સ હેવ ટુ શેર સમ હાર્ડવેર ડિવાઇસ એન્ડ મેમરી. સો ઇફ વન પ્રોસેસર યુઝિંગ વન હાર્ડવેર ડિવાઇસ, અધર હેઝ ટુ વેઇટ ફોર ઇટ. મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં બધા જ સીપીયુ છે એ હાર્ડવેર ડિવાઇસ અને મેમરીને એકબીજાને વહેંચે છે. તેથી જો એક પ્રોસેસર છે એ હાર્ડવેર ડિવાઇસ ઉપર વર્ક કરતું હશે તો બીજા પ્રોસેસરને તેની રાહ જોવી પડશે. સેકન્ડ એડવાન્ટેજ છે ચીપર. મલ્ટીપ્રોસેસર સિસ્ટમ ઇઝ ચીપર ધેન ધ મલ્ટિપલ સિંગલ પ્રોસેસર સિસ્ટમ. મલ્ટીપ્રોસેસર સિસ્ટમ છે એ એક કરતાં વધારે સિંગલ પ્રોસેસર સિસ્ટમ કરતાં સસ્તું છે. બીકોઝ ઇન મલ્ટીપ્રોસેસર સિસ્ટમ each processor shares some same hardware device and memory, so we can save the money for redundant hardware device and memory. મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં દરેક પ્રોસેસર છે એ સેમ હાર્ડવેર ડિવાઇસ અને મેમરીને એકબીજાને વહેંચે છે, તેથી એકના એક હાર્ડવેર ડિવાઇસ અને મેમરી છે એ હોવાથી પૈસા છે એની બચત થાય છે. થર્ડ છે મોર રિલાયેબલ, એટલે કે વિશ્વાસપાત્ર. ઇન મલ્ટીપ્રોસેસર સિસ્ટમ we are using more than one processor, so one processor is failed, others are working, so your system will not stop to work. મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં તમે થર્ડ એડવાન્ટેજ ઇઝ મોર રિલાયેબલ, મીન્સ કે વિશ્વાસપાત્ર. ઇન મલ્ટીપ્રોસેસર સિસ્ટમ we are using more than one processor, so one processor is failed, others are working, so your system will not stop to work. મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં એક કરતાં વધારે પ્રોસેસર છે એ વર્ક કરતા હોય છે, જેથી એક પ્રોસેસર છે એ જો ફેલ થાય તો બીજા પ્રોસેસર છે એ વર્ક કરે છે, એટલે કે તમારું વર્ક છે એ અટકતું નથી. However, overload on the other processor is increased. આથી એક પ્રોસેસર ઉપર તેનો ભાર વધારે રહે છે. This is also known as graceful degradation or fault toleration.
આને ગ્રેસફુલ ડિગ્રેશન અથવા તો ફોલ્ટ ટોલેરન્ટ કહેવામાં આવે છે. મીન્સ કે મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં જો એક જ પ્રોસેસર છે, એક કરતાં વધારે પ્રોસેસર છે, પરંતુ એક પ્રોસેસર છે ફેલ થાય છે તો બધું જ કાર્ય છે એ બીજા પ્રોસેસરને કરવું પડે છે. આથી તેના પર ભાર વધી જાય છે, જેને ગ્રેસફુલ ડિગ્રેશન અને ફોલ્ટ ટોલેરેશન કહેવામાં આવે છે. There are two types of multiprocessing system. મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમના બે ભાગ છે. ફર્સ્ટ છે સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ મીન્સ કે SMP, એન્ડ સેકન્ડ છે અસિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ. સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ, in this system each processor has its own copy of operating system and these copies communicate with each other when needed. સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમમાં દરેક પ્રોસેસરને પોતાની ઓપરેટિંગ સિસ્ટમની એક કોપી હોય છે અને આ દરેક કોપી છે એ જ્યારે જરૂર પડે ત્યારે એકબીજા સાથે સંકળાય છે. These processors are known as the peers. તેઓ એકબીજા સાથે કોમ્યુનિકેટ કરે છે, આથી તેઓને પિયર્સ એટલે કે ફ્રેન્ડ પણ કહેવામાં આવે છે. ફિગર 1 શોઝ ધ આર્કિટેક્ચર ફોર ધ SMP. અહીં ફર્સ્ટ ફિગર છે સિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગની. તેમાં એક કરતાં વધારે CPU છે એ મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસને વહેંચે છે. The advantage of SMP is if there is no input output or other hardware device waiting, then if there are n processors, then speed of execution is exactly n times. અહીં જો ઇનપુટ આઉટપુટ અથવા તો હાર્ડવેર ડિવાઇસ છે એ વેઇટ નથી કરતા તો અને જો નંબર ઓફ પ્રોસેસર છે ત્યારે એક્ઝિક્યુશનની સ્પીડ છે એ નંબર ઓફ ટાઈમ્સ એટલે કે વધારે સમય લે છે. The disadvantage of SMP is we have to be sure that data should be reaching to appropriate processor from hardware device. અહીં મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં ખાતરી હોય છે કે કોઈ પણ ડેટા છે તેને લગતા CPU સુધી પહોંચી જાય છે. Also, CPUs are separate, so one may sitting idle and another is overloaded. But this problem solved if processors share common data structure such as memory. અહીં મલ્ટીપ્રોસેસર સિસ્ટમમાં CPU છે એ અલગ અલગ હોય છે, જેથી જો એક CPU છે એ ફ્રી રહેતું હોય તો તેનું કાર્ય છે એ બીજા CPUને કરવું પડે છે. તેથી અહીં ઓવરલોડેડનો પ્રોબ્લેમ છે એ અકર થાય છે અને આ સમસ્યા છે એ દૂર કરી શકાય છે. જેમ જો બધા CPU છે એ કોમન મેમરી સ્ટ્રક્ચર અને હાર્ડવેર ડિવાઇસને શેર કરતા હોય તો ધ એક્ઝામ્પલ ઓફ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમ ઇઝ યુનિક્સ, લિનક્સ, ઓપરેટિંગ સિસ્ટમ 2, વિન્ડોઝ NT એન્ડ સોલારિસ. મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમના એક્ઝામ્પલ યુનિક્સ, લિનક્સ, ઓપરેટિંગ સિસ્ટમ 2, વિન્ડોઝ NT એન્ડ સોલારિસ છે. મલ્ટીપ્રોસેસર સિસ્ટમનો સેકન્ડ ટાઈપ છે અસિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ. ઇન ધીસ સિસ્ટમ ઇચ પ્રોસેસર હેઝ અસાઇન્ડ સમ સ્પેસિફિક ટાસ્ક. અસિમેટ્રિકલ મલ્ટીપ્રોસેસિંગ સિસ્ટમમાં દરેક પ્રોસેસરને એક ચોક્કસ કાર્ય છે એ સોંપવામાં આવે છે. ધેર ઇઝ વન માસ્ટર પ્રોસેસર વિચ કંટ્રોલ્સ ઓલ અધર પ્રોસેસર. અહીં એક માસ્ટર પ્રોસેસર હોય છે જે બીજા અન્ય પ્રોસેસરને નિયંત્રિત કરે છે. અહીં બીજા અન્ય પ્રોસેસરને સ્લેવ પ્રોસેસર કહેવામાં આવે છે. ધીસ કાઇન્ડ ઓફ રિલેશનશિપ ઇઝ નોન એઝ માસ્ટર સ્લેવ રિલેશનશિપ. અહીં આ પ્રકારની રિલેશનશિપને માસ્ટર સ્લેવ રિલેશનશિપ કહેવામાં આવે છે. સ્લેવ પ્રોસેસર્સ વર્ક અકોર્ડિંગ ટુ ધ ઇન્સ્ટ્રક્શન સ્પેસિફાઈડ બાય ધ માસ્ટર. સ્લેવ પ્રોસેસર છે એ માસ્ટર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ પ્રમાણે કામ કરે છે. ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ સિમેટ્રિકલ એન્ડ અસિમેટ્રિકલ સિસ્ટમ ઇઝ ડિપેન્ડિંગ ઓન આઇધર હાર્ડવેર ઓર સોફ્ટવેર. સિમેટ્રિકલ અને અસિમેટ્રિકલ સિસ્ટમનું અમલીકરણ હાર્ડવેર અને સોફ્ટવેર ઉપર આધાર રાખે છે.